હેલો નમસ્કાર અને જય હિન્દ મિત્રો, હું વિજયવાડા સરકારી ભરતી ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જુનિયર ક્લાર્ક અને વિવિધ અન્ય જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં કુલ કેટલી 219 જેટલી જગ્યા છે, જેમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતી છે, જેની લાયકાત, પગાર ધોરણ બરાબર છે, તમામ વિગતવાર માહિતી તમારે ફોર્મ કઈ રીતના ભરવાનું છે, ક્યાંથી તમે ફોર્મ ભરી શકશો, કઈ રીતના ફોર્મ ભરવાનું છે, તે તમામ વિગતવાર માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। તે પહેલાં જો તમે આપણી સરકારી ભરતી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ગુજરાતમાં આવતી તમામ ભરતીઓ અને યોજનાઓની માહિતી માટે હમણાં જ આપણી સરકારી ભરતી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી લેવો, જેથી ગુજરાતમાં આવતી તમામ ભરતીની માહિતી તમને રેગ્યુલર મળતી રહે। અને આપણી વોટ્સઅપ ચેનલ ઉપર પણ તમે અહીં ક્લિક કરી અને જોઈન થઈ શકશો। હવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 219 જેટલી અલગ અલગ જગ્યા, જેમાં સિસ્ટમ એનાલિટિસ્ટ અને ગાર્ડન સુપરવાઇઝર, વેટરનરી ઓફિસર, ગાર્ડન આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન બરાબર, અને ફાયર ઓપરેટર, મેર અને જુનિયર ક્લાર્ક જેવી અલગ અલગ 219 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેની પ્રક્રિયા ઓનલાઈન છે બરાબર છે। જો તમે પણ આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આ પોસ્ટ માટે જે પણ પોસ્ટ માટે તમે અરજી કરવા માંગતા હશે અને કોઈ પણ ડિટેલમાં માહિતી મેળવવા માંગતા હશે તો ત્યાંથી તમને લિંક મળી જશે। જે પણ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તે ઉમેદવારો ખાસ 1 જાન્યુઆરી 2024 સુધીમાં અરજી કરી દે। ત્યારબાદ આ અરજીની ડેડલાઇન છે બરાબર છે 1 જાન્યુઆરી 2024 પહેલાં જે પણ ઉમેદવાર આ પોસ્ટ માટે, કોઈ પણ પોસ્ટ માટે, જુનિયર ક્લાર્ક હોય, ફાયર ઓપરેટર હોય અથવા તો કોઈ પણ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તો તે ખાસ કરી દે બરાબર। હવે ખાલી જગ્યાની વાત કરશું તો 219 છે, જેમાં ઉપરોક્ત તમામનો સમાવેશ થાય છે। હવે લાયકાતની વાત કરશું તો તમામ પોસ્ટ વિશે લાયકાતની ડિસ્કસ તો આપણે આ વિડીયોની અંદર નહીં કહી શકીએ, પરંતુ તમને વાત કરું તો ફાયર ઓપરેટર માટે 10 પાસ બાદ તમે જો ફાયરનો કોર્સ કરેલો હશે અને જુનિયર ક્લાર્ક માટે તમે જો કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। બાકીની પોસ્ટની ડિટેલ તમે મેળવવા માંગતા હોય તો આપણે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી સત્તાવાર જાહેરાત વાંચી અને તમે ડિટેલમાં માહિતી તમામ પોસ્ટ વિશે પગાર ધોરણની સંપૂર્ણ માહિતી મેળવી શકશો। હવે પગાર ધોરણની વાત કરીએ તો તમામ પોસ્ટ માટે પગાર ધોરણ રહેશે 19,900થી શરૂઆત થશે અને તે આગળ સુધી જશે। હવે અરજી ફીની વાત કરશું તો તમે જો જનરલ કેટેગરીની અંદર આવતા હશો તો તમારે ₹500 જેટલી અરજી ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST, OBC અને ESM કેન્ડિડેટ માટે ₹250 જેટલી અરજી ફી રાખેલી છે, તે ખાસ ધ્યાનમાં રાખવું। ઉંમર મર્યાદાની વાત કરીએ તો જો તમે ઉપરોક્ત તમામ પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગતા હશે, અરજી કરવા માંગતા હશે તો તમારી ઉંમર મર્યાદા 18 વર્ષથી ઉપર અને 35 વર્ષથી નીચે હોવી જોઈએ, તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। અરજી કઈ રીતના કરવાની છે તેની વિગતવાર માહિતી મેળવીએ આપણે તો કઈ રીતના અરજી કરવાની છે તો તમારે પહેલાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તે ઓપન કરી લેવાની છે। ત્યારબાદ તમારે તે લિંક ઓપન કરી અને આ પેજ ઉપર આવી જવાનું છે। ત્યારબાદ તમામ વિગતવાર માહિતી ડિટેલ વાંચી લેવાની છે અને સત્તાવાર જાહેરાત ખાસ વાંચી લેવાની છે, તેમાં તમામ પોસ્ટ માટેની ડિટેલમાં માહિતી આપેલી છે બરાબર છે। સત્તાવાર જાહેરાત ક્યાંથી વાંચવાની છે તો અહીંયા તમને લિંક આપેલી છે, સત્તાવાર જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો તો ત્યાં ક્લિક કરી અને તમારે સત્તાવાર જાહેરાતની અંદર તમામ વિગતવાર માહિતી ડિટેલમાં આપેલી છે, તેમાં તમામ પોસ્ટ માટેનું જે એજ્યુકેશનનું ડિટેલ છે, ત્યારબાદ પગાર ધોરણની ડિટેલ છે, તમામ વિગતવાર માહિતી તેમાં આપેલી છે। અને ત્યારબાદ જો તમે લાયકાત ધરાવતા હોય તમે અને પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તો અરજી કરવા માટે અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરીને તમે જે તે પોસ્ટ માટે કોઈ પણ પોસ્ટ માટે અરજી કરી શકશો। સિમ્પલ પ્રોસેસ છે બરાબર છે। આવી જ યોજનાઓ અને ભરતીની માહિતી તમારે રેગ્યુલર મેળવવા માંગતા હોય ટેલિગ્રામ ચેનલ ઉપર તો આપણું લિંક અહીંયા આપેલી છે, અને વોટ્સઅપની અંદર પણ આપણું ચેનલ છે, તમે રેગ્યુલર અપડેટ વોટ્સઅપની અંદર મેળવવા માંગતા હોય તો અહીં ક્લિક કરી અને મેળવી શકશો। ફોર્મ ભરવાની શરૂઆત 21 તારીખથી થઈ ગઈ છે બરાબર છે, 21 ડિસેમ્બર 2023 છે, તો જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય તે વહેલા ભરી દે બરાબર છે। 1 જાન્યુઆરી 2023 પહેલાં જે પણ ઉમેદવારો પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગતા હોય તે ભરી દે। તેમાં જુનિયર ક્લાર્ક અને 10 પાસ બાદ જો તમે ફાયરનો કોર્સ કરેલો હોય તો તમે ફાયરની અંદર ફોર્મ ભરી શકશો। તેવી જ રીતના તમામ પોસ્ટ માટેની અલગ અલગ લાયકાત છે તે ખાસ વાંચી લેવી બરાબર છે। મળીશું નવી ભરતી, નવી અપડેટ સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। આશા રાખું છું તમામ માહિતી તમને સમજાઈ ગઈ હશે, ના સમજાય તો કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો।